જી, ગુજરાત સરકાર તો ખૂબ જ સંવેદનશીલ છે અને ગુજરાત સરકાર એ જન સુધી પહોંચવા માટે સારી યોજનાઓ, સારા વિકાસના કામો આપે જ છે. અને જે સાંસદ શ્રી હેમાંગભાઈએ કીધું કે એમના કામ થાય છે, ખૂબ જ સારા થાય છે, તો અમે પણ એવું ઈચ્છીએ છીએ કે જે રીતે સાંસદશ્રીના કામ થાય છે એવી રીતે દરેક ચૂંટાયેલા સભ્યોના. અને સૌથી મોટી અમારી રજૂઆત હતી કે નાના માણસો કે જે પ્રજાજન છે, ગ્રામજનો છે, એ લોકોના પણ કામ એ કચેરીમાં જાય, સરકારી કચેરીમાં જાય ત્યારે વગર ધક્કા ખાતે થઈ જવા જોઈએ. આવી અમારી રજૂઆત હતી અને આજે પણ અમે એ જ રજૂઆત કરીએ છીએ કે જે રીતે હેમાંગભાઈના કામ થાય છે એવા નાના માણસોના પણ કામ થવા જોઈએ. સરકાર તો કરે છે, પરંતુ અમારી વાત હતી કે સરકારી વહીવટીતંત્રમાં જે જિલ્લાના વહીવટીતંત્ર હોય કે એની નીચેનું વહીવટીતંત્ર છે તે લોકો એ નાના માણસોને વ્યવસ્થિત સાંભળતા નથી અને એમના કામ કરતા નથી. એમાં ફેરફાર કરાવવાની જરૂર છે અને એ વહીવટીતંત્ર સુધારવાની જરૂર છે. કયા કયા વિભાગના જે અધિકારીઓ છે તે તમારે જે પ્રજાના કામો સંભાળતા નથી અને ધારાસભ્યને લઈને રજૂઆત કરતા હોય તો તેમાં પણ ક્યાંક ને ક્યાંક ખાસ કરીને તો જે ગઈકાલે મેં વાત કરી હતી, તલાટીઓ પોતાના ગ્રામ પંચાયતમાં હાજર રહેતા નથી. આજે પણ આપ મારી વાતને ચકાસી શકો છો. કોઈ પણ વડોદરા જિલ્લાની ગ્રામ પંચાયતમાં જઈને ત્યાં તલાટી હાજર છે કે નહીં જોઈ શકો છો. અને તલાટી હાજર ના હોય તો ગામજનોને કેવી મુશ્કેલી પડતી હશે એ તમે સમજી શકો છો. આજે નાનો વ્યક્તિ એ ગ્રામ પંચાયતમાં જાય, તલાટી હાજર ના હોય, તલાટી કદાચ અઠવાડિયામાં એક દિવસ આવે અને એક દિવસ પણ જો એ ના આવી શક્યા તો ગામજનોની પરિસ્થિતિ કેવી થાય એ આપણે સમજી શકીએ છીએ. તો આ વહીવટી તંત્રને સુધારવાની ખૂબ જ જરૂરિયાત છે.